વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી એનો સ્વાધ્યાય 5.1 નો ક્વેશ્ચન નંબર 3 જોઈશું. શું કીધું છે? નીચે આપેલ સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધો. હવે આપણે ખબર છે પ્રથમ પદ આપણે જે પહેલું આપેલું હોય શું હોય? પ્રથમ પદ. તો અહીંયા જોઈએ a બરાબર એ શું છે? 3. એ પ્રથમ પદ છે. હવે સામાન્ય તફાવત એ ડી નું સૂત્ર અહીંયા જોઈએ આપણે. ડી બરાબર a2 માઇનસ a1 એટલે બીજું પદ માઇનસ પહેલું પદ, એને શું કહેવામાં આવે? તફાવત. હવે બીજું તફાવત કીધું હોય તો ત્રીજું પદ માઇનસ બીજું પદ, પછી કીધું હોય તો ચોથું પદ માઇનસ ત્રીજું પદ. એવી રીતે આગળના પદમાંથી આ જે પાછળનું પદ છે એ બાદ કરવાથી એટલે શું મળે? તફાવત. ચલો, a2 કેટલો આપેલો છે? 1 અને a1 3. તો ડી તફાવત કેટલો મળ્યો આપણે? -2 મળી ગયું. આપણે કીધું છે તફાવત અને પ્રથમ પદ શોધો. શોધ્યું આ એક વાક્યમાં અથવા તો ખરા ખોટામાં, એટલે કે 1 માર્ક્સમાં પૂછાઈ શકે એવા દાખલા છે. હવે અહીંયા બી જો પ્રથમ પદ કેટલું કીધું છે? a બરાબર -5. હવે તફાવત શોધવો હોય ડી બરાબર a2 માઇનસ a1. a2 કેટલા છે? -1 માઇનસ a1 કેટલા છે? -5. -1 માઇનસ માઇનસ પ્લસ 5 થાય. 5 માંથી 1 જાય તો 4, એટલે તફાવત ડી કેટલો મળ્યો? 4 મળે. એવી રીતે હવે છે ત્રીજું 1/3, 5/3, 9/3, 13/3. તો a બરાબર a એટલે પ્રથમ પદ 1/3 મળી ગયું. હવે ડી તફાવત ડી બરાબર શું આવશે? a2 માઇનસ a1. a2 કેટલા આપેલા છે? a2 એટલે બીજું પદ 5/3 અને માઇનસ a1 1/3. બાદબાકી કરવાની તો પહેલો રૂલ તો એવું કે છેદ સરખા હોવા જોઈએ. તો અહીંયા છેદ સરખા છે એટલે ઉપરની બાદબાકી. 5 માંથી 1 જાય તો 4/3. એટલે ડી કેટલું મળ્યું? 4/3 થયું. હવે પ્રશ્ન નંબર એનો ચોથો. એ એટલે પ્રથમ પદ. એ કેટલું છે? a બરાબર 0.6. હવે ડી આપણે ખબર છે, ડી એટલે બીજું પદ માઇનસ પહેલું પદ. બીજું કીધું તો ત્રીજું પદ માઇનસ બીજું પદ. બધાનો તફાવત સરખો. a2 કેટલું છે? 1.7 છે. 1.7 અને પહેલું પદ 0.6. ચલો બાદબાકી કરીએ. 1.7 માઇનસ 0.6. 7 માંથી 6 જાય તો 1 અને 1, એટલે કેટલું આવશે તફાવત? ડી બરાબર 1.1.